હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાઈને. તો ફરી સ્વાગત છે આજના એક નવા જ બ્લોગમાં. ને વાડીએ જ છે, આમ તેમ કહેવાની જરૂર નથી. સવાર સવારમાં વાડી આવી ગઈ એવું, કેમ કે આજી રાતે વાડીએ જ હતા આખી રાત. ને આપણે હાલે છે જાણે પાણી. જો આમ વાડીનો અત્યારે સવારમાં કેવો મસ્ત સીન આવે, પવન ચરખા. અને જો હા, જો હમણાં સૂરજનારાયણ ઉગીતા ઘણી વાર ગયા. અહીંયા થોડુંક ધુમ્મસ જેવું આવેલ છે ને, તે નથી બહુ દેખાતા. ને ભાઈ લાઇટનો પ્રોબ્લેમ બહુ ભાઈ. આ 2 ટીસીઓ રાખ્યા પણ લાઇટ ના આવે ભાઈ. લાઇટ આ ગઈ રાતે આખી રાતમાં લગભગ કલાક 1.5 કલાક માંડ આવી હશે ભાઈ. અને આખી રાત અહીંયા જઈ ગયા, સમજ્યા? આવો પ્રોબ્લેમ છે ભાઈ. ક્યાંક ને ક્યાંક ફોલ્ટ થતા હોય, લાઈન બહુ વડી રહી. હાવજી બીવાળાનો વાક નથી, પણ ક્યાંક ને ક્યાંક ફોલ્ટ થતા હોય. પ્રી મોન્સૂનનું જો કામકાજ કરેલું હોય તો ઓછા ફોલ્ટ થાય, પણ હવે નથી તો ભોગવી ભાઈ આપણે. બીજું શું એવું છે ભાઈ. જો આ મોટરું હમણાં 2-4 દી આવેલી ને, નદી હાવ ધીરી પડી ગઈ. જો હારી આવું છે ભાઈ. લાઇટ નંબરે બસ. હમણાં તો એક જ કામ, લાઇટ નથી. પાણી વાળો ને લાઇટ નથી, બાકી કંઈ નહીં. જો ભાઈ નદી હાવ ધીરી પડી ગઈ. જોયું? કેમ કે અહીંયા આટલામાં નદીના કાંઠામાં 5-6 મોટરો હાલે, એટલે ગમે એવું હોય પાણી ઉપાડી લે. તો ભાઈ આખી રાત જો કે જાઈ ગાજતા આમતા, પછી જાગીને હુઈ જાય ને એવું થતું હતું. પાછા અટાણમાં નાહી ધોઈ ને ખાઈ પીને આવી ગયા. હવે બપોરે ઘરે જવાનું. સારું ભાઈ, બેઠા વાડીએ. બીજું હું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળ કંઈક નવીન હશે તો બતાવીશ. નકર કાયમ તમને વાડી દેખાડીને તમે કંટાળી ગયા હો, જો કે વાડી જોઈને. પણ હવે શું કરું, અત્યારે કંઈ બીજો કન્ટેન્ટ મળતો નથી ભાઈ. સમજ્યા? અને હમણાં 3-4 દી થયા વાડીએ જોઈએ. તમને કહું, જો આ વાડી છે ને ભાઈ 10 વીઘા છે. અને આજે 3જો દી ઉગ્યો, 2 રાતનું 3જો દી. અને હજી 5 વીઘા પાવાનું બાકી છે. એટલે 5 વીઘા 3 દીએ પાઈ લીધું, એવી લાઇટ રહી છે. અને અહીંયા જ જોઈ, જો કે ચાલુ મૂકીને વયા જતા હોય ને તો આપણે એમ થાય કે હાલો પાણી ઓછા વધુ આવતું હશે, કે ગમે એમનું વયું જાય. પણ અહીંયા માથે જ હોય છે, જેમ કે લાઇટના પહેલી વાર પાણી હાલે એટલે પ્રોબ્લેમ હોય, એટલે હોય છે અહીંયા જ. પણ આવી લાઇટ રહી છે. અને બીજું વાડીમાં જ કંઈ તમને દેખાડવા જેવું છે નહીં ભાઈ, નકર તમે કંટાળી જાઓ. હવે મિત્રો કંઈક નવીન હશે તો બતાવું. બીજું હું હાલો ભાઈ. જો જાણે લાઇટ આવી, એટલે વાગ્યા છે 6 આજના. ને હવે લાઇટ આવી, બપોરે આવી હતી જરાક 1 વાગે 2:30 વાગે વહી ગઈ હતી. પાછી અટાણે આવી છે, અટાણે અડધી કલાક થયા છે. હવે રીએ કેટલી વારી ખબર નથી, બરોબર. ને પાણી વારી છે ભાઈ, ક્યારી પાણી આવે. તો પાણી તો નામી આવે. આ 4ની લાઈન છે ને, ત્યારે ફક્કો પડી આવે. હવે લાઇટ રીએ તો થાય. પાવાનું આપણે આમળું આ થોડુંક છે, 2.5-3 વીઘા જેટલું બાકી રહ્યું. આમતા આજની રાત તો જાણે આમાં હજી ખેંચ્યું ત્યાં પૂરું થાય. એટલે લાઇટની તકલીફ બહુ છે. લોડ એવડો પડે, હું જીબીનો કંઈ વાક નથી. સારું મિત્રો, નાઇટમાં જરાક શૂટિંગ બૂટિંગ કર્યું. બલના જવારે આપણે ટીસીએ બલ રાખેલ છે ત્યાંથી. બાકી હમણાં પાવા સિવાય કંઈ બીજું છે નહીં, એટલે કંઈ નવો બ્લોગ કંઈ આપણે મળતું નથી ઉતારવાનું. એટલે થોડુંક મારો ભાઈ કંટાળો ના લેજો, કાંઈક ને કંઈક મૂકતો તા રહી. ભાઈ આ લાઇટ બહુ આવજાવ કરે ને, એટલે આવી રીતે પાણી છે ને કાઢી નાખે. જો ઓલા કટકી નીકળે, અહીંયા નીકળે,
જેટલા મોટા છે ને બધા મોટા નીકળે ને આપણે આગળ લાઈન છે જૂની જો અહીંયા નીકળે એટલે જો અહીં સામું નીકળે લાઈન જૂની છે અંદર રીંગું છે નહીં એટલે લાઈટ આવે એટલે જરા જરા કટકા હરી જાય એટલે પાણી નીકળે રાખે આવ જાવ બહુ કરે એટલે એકલ લઠી રહીએ તો કંઈ થાય નહીં બધા કટકામાં જ પાણી નીકળે ત્યાં અમે ફુગાડી દઈએ પલ્લે હવે હાલો આને ફિટ કરી લઉં ભાઈ હાલો ભાઈ જો રાતના વાગ્યા છે અત્યારે 1:30 આમ જો અહીંયા માટીમાં બધા ખાટલા બાટલા નાચતા લઈને જ આવી ગયા લાઇટને લીધે જો અહીંયા આનંદ હતો આજ રસ્તો ચાલુ થઈ ગયો હતો તે આપણે ઠોકી એવા સનેડો ને સનેડામાં લઈ આવ્યા ખાટલો એક ભાઈ સનેડે સૂતા છે હજી એ તો સુઈ રહ્યા છે જો આ રહ્યા અને ઉમળા એક ભાઈ પાણી વારે છે ભીખુભાઈ સમજ્યા આવું છે ભાઈ 1:30 વાગ્યો અને ફૂલ ડ્યુટી હો ભાઈ નાઇટ જો બલ દેખાય જરા ટીમકું અને જો આમળા બધા પાણી જ વારે જે આ બત્તીઓ દેખાય છે ને બધા પાણી વારે 3 બત્તી દેખાય છે 3 ભાઈઓ પાણી વારે બત્તી એટલે એની ટીસીએ બલ રાખેલ છે એમ બીજું કંઈ નથી અને અહીંયા અટાણે છે ને 7-8 જણા પાણી વારે છે અને આપણે જો આગળની કટકા ફેરવી આવ્યા હતા અને આ જો હેલ ઓલી કરી ને ફ્લેશ લાઇટ તે જરીક આવે મોઢા ઉપર એટલે આખું વીંચાઈ જાય ને હવે અડધી પોણી કલાક પછી જવાનું છે ત્યાં સુધી નીંદરતા ના આવે પણ ખાટલામાં થાય લાંબા થાય બીજું હું સારું મિત્રો હવે 1:30 વાગી ગયો અને આપણો આજનો બ્લોગ એ અહીંયા હવે પૂરો કરી મળીએ આવતા એક નવા બ્લોગમાં ને જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી મળીએ આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ બધાઈને ભાઈ.